ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો। આપણી શાળામાં અત્યાર સુધી જે ઓફલાઈન શિક્ષણ ચાલુ હતું તે બંધ કરી અને હવેથી કૃષ્ણ વિદ્યાલય દ્વારા ઓનલાઈન શિક્ષણની શરૂઆત કરવામાં આવી છે। આપણે જે હિન્દીના અભ્યાસક્રમની અંદર પુનરાવર્તન સુધી પૂર્ણ કરી અને આપણે પાઠ 6 પાઠનું નામ છે માલવજી ફોજદાર ત્યાં સુધી પહોંચેલા હતા। ત્યાંથી આપણો અભ્યાસક્રમ આપણે આગળ વધારીશું। પાઠ 6 નું નામ છે માલવજી ફોજદાર। માલવજી પેલા પાઠનું આપણે શીર્ષક સમજી લઈએ। માલવજી એટલે કે એક વ્યક્તિનું નામ છે અને ફોજદારનો અર્થ થાય એક સૈનિક, સિપાહી એવા અર્થમાં લેવામાં આવે છે। આ પાઠની અંદર આપણે વાત કરીએ તો પાઠની અંદર છે એક શિવાજીના જીવન સાથે સંકળાયેલો એક પ્રસંગ અહીં આપેલો છે। આપણે પાઠની અંદર જે પાત્રો છે કયા કયા છે તો કે શિવાજી, માલવજી, તાનાજી અને દરબાર આવા ચાર પાત્રો છે અને જગ્યા એટલે કે દ્રશ્ય એ પહેલું છે અને જગ્યા કઈ છે તો કે શિવાજી કા સૈનિક। પહેલા આપણે પાઠ સમજતા પહેલા આપણે થોડીક છે એ શિવાજી વિશે માહિતી મેળવી લઈએ। તો કે શિવાજી છે એનો જન્મ છે એ શિવનેરી કિલ્લાની અંદર એટલે કે પુણેમાં થયેલો હતો। તેના પિતાજીનું નામ છે એ શાહજી ભોસલે અને માતાનું નામ છે એ જીજાબાઈ હતું। શિવાજી છે એ મરાઠા સામ્રાજ્યનો આમ કહે તો જે પાયાને સૌથી વધારે મજબૂત કરનાર એક મરાઠા રાજવી હતા। તેણે છે એ સૌથી વધારે યુદ્ધ કૌશલ્યનું જે શિક્ષણ છે એ દાદાજી કોંડેલ નામના જે એના એક ગુરુ હતા તેની પાસેથી મેળવેલું હતું। બાકીનું જે બધું જ્ઞાન હતું તેની માતા દ્વારા છે। આપણે બધાને ખબર છે કે શિવાજીનું જે હાલરડું છે એ ખૂબ જ પ્રખ્યાત છે અને હાલરડાને આપણે ખાલી સાંભળીએ ત્યાં જ આપણે ખબર પડી જાય કે માતા જીજાબાઈ પાસેથી એને છે એ કેવા કેવા ગુણ છે એ પ્રાપ્ત થયેલા હતા। શિવાજીના જીવન સાથે સંકળાયેલો એક પ્રસંગ છે। પાઠની આપણે શરૂઆત કરીએ તો પાઠનો જે પ્રકાર છે એનું નામ છે એકાંકી। पाठनो प्रकार है एकांकी। प्रस्तुत एकांकी में एक छोटे बालक मालवजी फौजदार की निर्भयता, प्रतिज्ञा पालन, कर्तव्य भावना और मातृप्रेम प्रस्तुत किया गया है। लेकिन आ पाठनी अंदरथी આપણે क्या-क्या गुण શીખવા મળશે તો કે જે આ માલવજી ફૌજદાર નામનો એક નાનકડો એવો બાળક છે એ માલવજી છે એ કોણ છે એક બાળક છે અને એ બાળક પાસેથી આપણે क्या-क्या ગુણ શીખવા મળશે તો કે નિર્ભયતા। નિર્ભયતાનો અર્થ શું થાય તો કે દરિયા વગર કોઈ પણ કાર્ય કરવું। प्रतिज्ञा पालन, प्रतिज्ञा पालनનો અર્થ થાય પોતાની જે એક વાત એને જે કરેલી છે એક વાત જે નિર્ણય લીધેલો છે એ કોઈની સામે કહેલો છે તો એને પૂરેપૂરું એને શું કરવાનું પાલન કરવાનું। કર્તવ્ય ભાવના એટલે કે પોતાનું કર્મ કરવું રહેવાનું। પોતાના કર્મની પાછળ કોઈ જોવે છે કે નથી જોતું તે પણ વિચાર્યા વગર પોતાના કાર્યને છે સતત કરતું રહેવું એટલે શું થાય કર્તવ્ય ભાવના। અને માતૃપ્રેમ એટલે આ પાઠની અંદર માતૃપ્રેમની ભાવના એટલે કે ભારતીય આપણી ભૂમિ છે, આપણી ધરતી માતા છે તેની અંદરથી છે એ આપણે કેટલો એની પ્રત્યે લગાવ રહેલો છે તેના વિશેની વાતચીત કરવાની છે। એટલે કે આટલા ગુણો છે એ આપણે માલવજી પાસેથી શીખવા મળે છે। साथ में मराठा साम्राज्य के महाराजा छत्रपति शिवाजी की उदारता और राष्ट्रप्रेम को उजागर किया गया। એટલે કે પાઠની સાથોસાથ માલવજીના તો ગુણ આપણે શીખવા મળે જ છે પરંતુ એની સાથે સાથે છે એ જે મરાઠા સામ્રાજ્ય છે કે જે આપણે કહીએ આપણે આગળ વાત કરી પ્રમાણે કે શિવાજી છે એ મરાઠા સામ્રાજ્યને સૌથી વધારે મજબૂત કરનાર રાજવી હતા। તેનો સમયગાળો જ્યાં સુધી હતો ત્યાં સુધી છે એ મુગલ સામ્રાજ્ય છે ખાસ કરીને મુગલ સામ્રાજ્ય સામે સૌથી વધારે લડત મજબૂતથી લડત આપનાર વ્યક્તિ। જ્યારથી શિવાજીનું મૃત્યુ થયું ત્યારથી જ મરાઠા સામ્રાજ્યની વચ્ચે છે ઝઘડાઓનું પ્રમાણ વધવા લાગ્યું। જ્યાં સુધી છે એ શિવાજી જીવતા હતા ત્યાં સુધી મરાઠા સામ્રાજ્ય એક સૌથી મજબૂત રાષ્ટ્ર તરીકે છે એ આપણા ભારત દેશની અંદર ઉભરેલું। આખા વિસ્તારની અંદર છે એ મરાઠા સામ્રાજ્ય શિવાજીના સમયગાળા દરમિયાન છે એ સૌથી વધારે મજબૂત હતું। તો શિવાજી પાસેથી કયા કયા ગુણ શીખવા મળશે તો કે ઉદારતા। ઉદારતા એટલે કે બીજાને માફ કરવાની ભાવના, બીજા પ્રત્યે દયા ભાવના રાખવી અને રાષ્ટ્રપ્રેમ એટલે કે પોતાની ભારતીય ભૂમિ પ્રત્યે હંમેશા છે આપણે પ્રેમપૂર્વકની લાગણી હોવી છે તેવા ગુણો છે એ અહીંથી ઉજાગર કરેલા છે। शिवाजी महाराज की सेनानायक तानाजी की स्वामी भक्ति को भी प्रस्तुत किया गया। એટલે કે તાનાજી છે એ સૌથી મજબૂત એક સેનાનાયક હતા। એટલે કે રાજા છે એ મજબૂત હોય ભલે રાજા પોતે શક્તિશાળી હોય પરંતુ એની સાથે જોડાયેલો જે મંત્રીમંડળ હશે તે જો કંઈ પણ ખામીવાળું હશે તો રાજા છે એ સારી રીતે શાસન કરી શકવાનો નથી। રાજાને જો સારી રીતે શાસન કરવું હોય તો પહેલી શરત છે કે એનું મંત્રીમંડળ છે એ પણ કેવું હોવું જોઈએ નિષ્ઠાવાન હોવું જરૂરી છે। જો એ નિષ્ઠાવાન હશે તો જ છે એ શું થશે તો કે રાજાનું જે સામ્રાજ્ય છે એ સારી રીતે શું થશે ચાલી શકે છે। વાત છે તાનાજી તો કે જે એક
આ પાઠની અંદર આપણે બે સ્ટોરી આપેલી છે, એટલે કે એક સમય થોડો પહેલાનો અને એના પછીના સમયગાળામાં શું થાય છે એવા બે દ્રશ્યો આપણે અહીં આપેલા છે. હવે જગ્યા કઈ છે તો કે શિવાજી કા શયન કક્ષ, એટલે કે શયનનો અર્થ શું થાય? સુવાનો. કક્ષ એટલે ઓરડો, એટલે કે સુવાનો ઓરડો. શિવાજી જે જગ્યાએ સૂય છે તેના ઓરડાની અહીં દ્રશ્ય જગ્યા તે છે. એક સુસજ્જિત કમરે में शिवाजी एक पलंग पर सो रहे हैं. સુસજ્જિત નો અર્થ થાય સજાવેલો, એટલે સજાવેલો એટલે આપણે એમ નથી કહેતા કે કોઈ વધારે પડતા ફોટા અને ફ્રેમ એવું કશું નહીં. એક દરેક વસ્તુ જેવી હાજર હોય એવી હાજર વસ્તુઓ દ્વારા વ્યવસ્થિત કમરો છે, રૂમ છે, ઓરડો છે, ઈ ઓરડો આપેલો છે. ઈ ઓરડાની અંદર શિવાજી છે ઈ એક પલંગ ઉપર શું કરે છે? આરામ કરી રહ્યા છે. સામને ભવાની કા ચિત્ર લટક રહા. મરાઠા સામ્રાજ્યના દેવી એટલે એના કુળદેવી એમ કહ્યું કે સૌથી વધારે પૂજન કરતા હોય એવા વ્યક્તિ તો કે એટલે એવા દેવી કોણ હતું? ભવાની માતા. ભવાની, એ જે ભવાની માતા છે એનું ચિત્ર છે એ આ ઓરડાની અંદર છે એ એક બાજુએ લટકી રહ્યું હતું. पास ही किशोर आयु का मालवजी हाथ में नंगी तलवार लिए हुए शिवाजी की हत्या करने के लिए तत्पर है. बाजूમાં જ કિશોર આયુ, કિશોર અવસ્થાનો અર્થ થાય છે આપણે પ્રકાર આવે છે ગર્ભાવસ્થા, શિશુ અવસ્થા, કિશોર અવસ્થા, તરુણાવસ્થા, યુવાવસ્થા, પ્રૌઢાવસ્થા અને વૃદ્ધાવસ્થા. આવા કેટલા પ્રકાર આવે છે. જે પ્રકારની વાત કરીએ તો ગર્ભાવસ્થા એટલે કે બાળક છે એ જ્યારે ક્યાં છે તો કે પેટની અંદર છે તો એ ગર્ભાવસ્થા છે. પછી છે એ શિશુ અવસ્થા એટલે કે બાળક 0 થી 5 વર્ષનું બાળક, 6 વર્ષનું બાળક એ શિશુ અવસ્થા કહેવાય. કિશોર અવસ્થા એટલે 6 વર્ષથી લઈ અને સમથિંગ આપણે એમ કહીએ કે 13 વર્ષ સુધીનું બાળક. અને પછી આવે છે યુવા અવસ્થા, તો કે યુવા અવસ્થાની અંદર છે એ 13 વર્ષથી લઈ અને 19 વર્ષ સુધીનું બાળક. અને આગળ આપણે વાત કરીએ આ જે બાળક છે એ શેનું છે તો કે કિશોર અવસ્થાનું છે. કિશોર અવસ્થાની વાત કરી છે કે બાળક કેટલા વર્ષનું હશે? અંદાજે તેની ઉંમર આપણે 12 થી 13 વર્ષ એવો સમયગાળો આપણે માની શકીએ. એવી અवस्थावाળો જે છોકરો છે એ બાજુમાં ઊભેલો છે. मालूजी हाथ में नंगी तलवार लिए. नंगी એટલે શું થાય? ખુલ્લી તલવાર. हत्या करने के लिए शिवाजी की हत्या करने के लिए तत्पर है. शिवाजी एक भयानक स्वप्न देखकर अचानक आंख मलते हुए बैठते हैं. ત્યાં જ શિવાજીને છે એ પોતે સ્વપ્નમાં છે, ઊંઘમાં છે, ત્યાં જઈને એક ભયાનક એટલે કે ભયંકર સ્વપ્ન છે એ આવે છે અને પોતે છે એ આંખ મલતે આંખ ચોડતા ચોડતા છે એ ઊભા થઈ જાય છે. માલવજી ઉપર વાર કરતા. જેવા શિવાજી ઊભા થાય છે ત્યારે તેના ઉપર વાર કરે છે. શિવાજી જ્યાં સુધી સૂતા છે ત્યાં સુધી તેના પર વાર નથી કરતા. જ્યારે શિવાજી છે એ શું કરે છે? સૂઈ અને ઊભા થઈ જાય છે. એમ કે પોતે સપનું જોવે છે એટલે ડરી જાય છે. કંઈક ભયંકર સપનું જોતા હશે એટલે શું થઈ જાય છે? એ ડરી જાય છે અને એ ડરના કારણે જ્યારે આંખ ઉઘાડે છે પછી પેલો બાળક જે ઊભેલો છે, કિશોર અવસ્થાનો પેલો બાળક છે ત્યાં ઊભેલો છે ખુલ્લી તલવાર લઈને, તે તેના ઉપર શું કરે છે? હુમલો કરે છે. માલવજી પર વાર કરતા है. पीछे से तानाजी आकर उसका हाथ पकड़ लेते हैं. ત્યાં જ જે શિવાજીનો સેનાનાયક છે, મુખ્ય સેનાનાયક, જેનું નામ હતું શું હતું? તાનાજી. એ તાનાજી છે એ સમયે શું કરે છે? તેના ઉપર વાર કરે છે, હાથ પકડી લે છે પેલા બાળકનો. શિવાજી પ્રેમ ભરી દ્રષ્ટિ से तानाजी को देखते हैं. જે શિવાજીની હત્યા કરવા માટે પેલો બાળક જીવી તલવાર ઉગામે છે ત્યાં જ પેલો તાનાજી આવી અને પેલા બાળકને શું કરી લે છે? હાથ પકડી લે છે. અને હાથ પકડી લે છે એટલે શું કરે છે? પેલા શિવાજી છે એ એકદમ પ્રેમપૂર્વક નજરે છે એ કોની સામે જુએ છે તો કે તાનાજીની સામે જુએ છે. કારણ શું? કારણ કે તાનાજીએ છે એ શિવાજીનો જીવ બચાવેલો હતો. હવે પાઠની અંદર આપણે છે એ આપણે જો બાળકો અત્યારે હાજર હોય તો આપણે તો છે એ પાત્ર આપી અને આપણે દરેકને વ્યવસ્થિત રીતે પાત્ર દ્વારા અનુભવ કરાવે છે. પરંતુ અત્યારે તમે છે એ ઘરે છો તો આપણે પાઠને છે એ આવી રીતે સમજીએ તો કે પાત્રમાં છે પ્રથમ વાક્ય છે એ કોણ બોલે છે તો કે શિવાજી બોલે છે. આશ્ચર્ય કરતે હુએ એટલે કે એકદમ આશ્ચર્યચકિત થઈ જાય છે અને બોલે છે તું કોણ હો વત્સ? એટલે તું કોણ છે બાળક? વત્સનો અર્થ થાય બાળક. વત્સ શબ્દનું ગુજરાતી શું થશે? બાળક. એટલે કે તું કોણ છે બાળક? બાળક વીરતા બોલો. મેરા નામ માલવજી છે. એટલે કે એકદમ પોતે પકડાઈ ગયો છે તો ડરતો નથી. બાકી છે એ કોઈ આપણે કોઈ માણસ છે એ કોઈનું ખૂન કરવા જતો હોય એટલે કોઈને મારી નાખવા માટે જતો હોય તો શાયદ એ પકડાઈ જાય કે શું કરશે? ભાગશે, ઊભો નહીં. પરંતુ આ બાળક છે એ ત્યાંથી ભાગવાની કોશિશ પણ કરતો નથી. પરંતુ શિવાજી એને સવાલ પૂછે છે કે તું કોણ છે? તો એ શું જવાબ આપે છે તો કે હું કોણ છું? માલવજી છે. મારું નામ શું છે? માલવજી છે. એકદમ વીરતાપૂર્વક જવાબ આપે છે, હિંમતથી જવાબ આપે છે, ડર્યા વગર જવાબ આપે છે. શિવાજી ગંભીર સ્વર એટલે થોડાક શિવાજી છે એ શું
मालवजी जानते हो इस अपराध के लिए तुम्हें क्या दंड भोगना पड़ेगा? એટલે શું કહે છે કે માલવજી તું જાણે છે કે તે જે આ અપરાધનો અર્થ થાય ભૂલ, ગુનો. શું થાય છે? ભૂલ અથવા તો ગુનો. આ જે તે ગુનો કર્યો છે, મને મારવાનો જે ગુનો કર્યો છે, તેના માટે તને કેવી સજા મળશે? તો કે માલવજી નિર્ભયતાનો અર્થ થાય ડર્યા વગર બોલે છે મૃત્યુ. એક રાજાનો જો ખૂન કરવા કોઈ વ્યક્તિ આવેલો હોય તો સ્વાભાવિક વસ્તુ છે પહેલાના સમયગાળાની અંદર હોય કે અત્યારે થઈ ગયો તો એને છેલ્લે છે એ કઈ સજા મળવાની છે? મૃત્યુની સજા મળશે. રાજાના સમયગાળાની અંદર કોઈ પણ એવું કારણ બન્યું હોય કે રાજાને હત્યા કરવા સુધી વ્યક્તિ પહોંચી ગયો તો સ્વાભાવિકપણે જે ઓથોરિટી એટલે કે જે વ્યક્તિ પાસે છે એ બધા હક છે એ કોની પાસે રહેલા હતા? ત્યારે રાજા પાસે હતા. એટલે રાજા જે નિર્ણય લઈ લે એ પાકો ગણાતો. અત્યારે આપણે શું છે તો કે ન્યાયાધીશ હોય એ ન્યાયાધીશ જે નિર્ણય આપી દે એ નિર્ણયને છે આપણે કેવો ગણીએ? પાકો ગણીએ છીએ. પરંતુ પહેલાના સમયગાળાની અંદર એવું હતું નહીં. પહેલાના સમયગાળાની અંદર છે એ રાજા જે નિર્ણય આપી દે તે જ નિર્ણયને છે એ પાકો નિર્ણય ગણવામાં આવતો હતો એમ. એટલે આગળ વાત કરીએ તો પોતે કહે છે કે જો મને જે મારવા માટે આવેલો છે તો તું મને મારવા આવ્યો છે તો તને ખબર જ હશે કે તને કેવી સજા મળશે. તો શું જવાબ આપે છે કે મને ખબર જ છે કે તમે હવે મને શું સજા આપશો? मृत्युની સજા આપશો. शिवाजी मृत्युदंड पाने से पहले तुमको मुझे एक बात बतानी होगी. शिवाजी શું કહે છે કે તને ભલે મૃત્યુદંડ આપવાનો જ છે, સ્વાભાવિક છે, તે સાચું છે, વસ્તુ વિચાર્યું છે એ સાચું છે કે હું તને મૃત્યુદંડ જ આપવાનો છું, પરંતુ એ મૃત્યુદંડ પહેલા તારે મને એક વાત કહેવી પડશે. તો માલવજી કહે છે કે વહ ક્યાં? તો માલવજી કહે છે કે એ વળી કઈ વસ્તુ એમ મારે તમને શું કહેવું પડશે? तो शिवाजी तुम्हारी बातों और चाल ढाल से जान पड़ता है कि तुम वीर पुत्र हो. એટલે શું કહે છે કે તારી જે વાત કરવાની જે રીત છે તે અને તારી જે ચાલવાની અને બોલવાની જે બધી રીતો છે તેના ઉપરથી મને ખબર પડે છે કે તું કોઈ છે ઈ ભાગેડું વ્યક્તિ નથી કે ડરી જાણે તું ભાગી જાય એવો વ્યક્તિ નથી. તું કેવો છે? એક વીરનો પુત્ર છે. કોઈ પણ એક વીર વ્યક્તિ હશે કે જે હિંમતપૂર્વક હંમેશા લડેલો હશે એવા વ્યક્તિનો તું પુત્ર છે. સત્યવાદી અને સાથે સાથે કેવો છે તું? સત્ય. કારણ કે એને તરત રાજાએ કીધું કે શું કીધું કે તું શું કરવા આવ્યો છે? તો તમને મારવા માટે. એને કોઈ પણ જાતની પોતાનું નામ કીધું તો સાચે સાચું પોતાનું નામ કહી દીધું. એને જરાય પણ ડર્યા વગર છે એ જવાબ પણ આપી દીધો કે તમે મને સજા સ્વરૂપે શું આપવાના છે? મૃત્યુ. કોઈ આજીજી નથી કરી કે નહીં મને માફ કરી દો, હું આવું નહીં કરું. એવા કોઈ પણ જાતના છે એને કરેલું હતું નહીં. सत्य इससे मुझे आशा है कि तुम झूठ नहीं बोलोगे. એના ઉપરથી મને ખબર જ છે એમ કે હું તને જે સવાલ પૂછીશ તો એનો મને ખોટો જવાબ આપવાનો નથી. शिवाजी मालवजी जो बात सत्य है उसे मैं अवश्य बता दूंगा. इसमें छुपाने की क्या बात है? मालवजी શું જવાબ આપે છે કે તમે મને જે સવાલ પૂછશો એને હું સાચે સાચો જવાબ આપવાનો છે. મારે ખોટું બોલી વાત છુપાવીને કોઈ અર્થ જ છે નહીં. शिवाजी युवक मुझे मारकर क्या मराठा साम्राज्य की मालिक बनना चाहते हो? कारण के आखू मराठा साम्राज्य છે એ કોના હુકુમત નીચે હતું? શિવાજીની હુકુમત. જો શિવાજીનું મૃત્યુ થઈ જાય તો એ હુકુમત બીજા રાજાને મળી શકે તેમ હતી. એટલે શિવાજીના પણ ઘણા બધા મરાઠામાં પણ ઘણા બધા દુશ્મનો હતા. એવું નહોતું કે ખાલી મુગલનો એક જ એના દુશ્મન હતો, પરંતુ મરાઠા સામ્રાજ્યની અંદર પણ શિવાજીના ઘણા બધા દુશ્મનો રહેલા હતા. તો વાત આગળ તો કે પોતે શિવાજી પૂછે છે કે શું તું મને મારી નાખી અને આ આખું મરાઠા સામ્રાજ્ય છે એને હડપવા માંગે છે, તો એનો રાજા બનવા માંગે છે કે? માલવજી કહે છે કે નહીં, મારે કોઈ રાજા બનવું નથી. शिवाजी क्या मैंने तुम्हें कोई हानि पहुंचाने की चेष्टा की थी? चेष्टाનો અર્થ થાય હિંમત, પ્રયાસ. શું થાય આપણે આમાં છે એ પ્રયાસનો અર્થ લેવાનો છે. તો કે શું મેં તને હાનિ એટલે નુકસાન, મેં તને નુકસાન પહોંચાડવાનો કોઈ પ્રયાસ કરેલો છે? એવું મેં કોઈ કાર્ય કરેલું છે કે જેના લીધે તને નુકસાની ગઈ? આપણે કોઈ કારણસર કોઈ હેરાન કર્યો હોય તો આપણે એમ થાય કે ચાલો હું પણ એને એક વખત હેરાન કરીશ, આપણે એવું વિચારીએ. તો શું કહે છે એટલે મને શિવાજી પૂછે છે કે શું મારા દ્વારા છે એ તને કોઈ પ્રકારની હેરાનગતિ મળેલી છે? क्या मैंने कभी राष्ट्र की प्रतिष्ठा पर धब्बा लगाया? એટલે કે એક રાજા સ્વરૂપે હું છું તો એક રાજા સ્વરૂપે મેં એવું કોઈ ખરાબ કામ કરેલું છે કે ભાઈ જેના લીધે છે એ આપણું આખું મરાઠા સામ્રાજ્ય છે એને શું થવું પડે? શર્મિંદગી મહેસૂસ થાય એવું મેં કોઈ કામ કરેલું છે કે જેના લીધે આપણું આખા મરાઠા સામ્રાજ્યને શરમનો અનુભવ કરવો પડે? તો આજે કહે છે કે એવું આગળ કહે છે માલવજી મહારાજ યહ સબ કુછ નહીં. શું કહે છે કે મહારાજ આવું કંઈ પણ નહીં. ન તો મારે છે આ મરાઠા સામ્રાજ્યનો
રાજા બનવું છે, કે ન તો તમે મને કોઈ પ્રકારની નુકસાની પહોંચાડી છે, કે ન તો તમે છે આ મરાઠા સામ્રાજ્યની અંદર કોઈ એવું કામ કરેલું છે કે જેના લીધે આખા મરાઠા સામ્રાજ્યને છે એ મસ્તક ઝુકાવવું પડે, એવું કંઈ પણ થયેલું નથી। તો શિવાજી કહે છે તો फिर तुम्हारे मन में क्या बात है? તો પછી તારા મનની અંદર કઈ વાત હતી? એવું શું કારણ હતું કે તું મને અહીંયા સુધી છે એ મારવા માટે પહોંચી ગયો છે? मालोजी, यदि आप पूछते ही है तो सुनिए, जो तमे पूछता ज होय तो सांभळो। मेरे पिता आपकी सेना में सिपाही था, એટલે કે તમે મને છે એ ક્યારના પ્રશ્ન પૂછો છો કે ભાઈ હું તમને શા માટે મારવા આવ્યો છે, તો તમે મારી પાસેથી જવાબ સાંભળો કે મારા પિતાજી છે એ તમારી સેનાની અંદર એક શું હતા? સિપાહી સ્વરૂપે કામ કરતા હતા, એટલે કે લડાઈમાં સિપાહી બની અને લડત આપી રહ્યા હતા। उन्होंने देश की रक्षा के लिए अपने प्राण न्योछावर कर दिए। प्राण न्योछावर करना एक રૂઢિપ્રયોગ છે। શું છે? રૂઢિપ્રયોગ। અને એનો અર્થ થાય શું? આપવું બલિદાન, આપવું જીવ આપી દેવું, મૃત્યુ થઈ જવું। શું થાય છે? તો કે લડત દરમિયાન છે શું થઈ જવું? મૃત્યુ થઈ જવું। પ્રાણ ન્યોછાવર કરना એ શું છે? એક રૂઢિપ્રયોગ છે। એટલે કે એણે છે એ આજે માલવજીના પિતાજી છે એ શિવાજીની સેનામાં હતા અને શિવાજીની સેનામાં લડત આપતા આપતા છે એનું શું થઈ ગયું હતું? મૃત્યુ થઈ ગયું હતું। आज उनको मरे हुए 2 वर्ष हो गए। इना पिताजी सेना में लड़ता लड़ता मृत्यु पाया ने इन्हें आजे 2 वर्ष થઈ ગયા હતા। इस समय घर में मैं और मेरी माता केवल 2 प्राणी। અત્યારે હું મારા ઘરની અંદર હું અને મારી માતા કેવલ 2 પ્રાણી। આપણે બધા પણ છે એ સામાજિક પ્રાણીઓ છે, જેવી રીતના જંગલી પ્રાણીઓ, પાલતુ પ્રાણીઓ હોય ને એમ રીતે આપણે બધા શું છે? સામાજિક પ્રાણી। પ્રાણી એટલે એક પ્રકારે જીવના અર્થમાં કીધું છે કે અમારા ઘરની અંદર અત્યારે કોણ છે? 2 જીવ છે, एक हूँ और एक मारी माता। आज 3 महीनों से हम दोनों को पेट भर अन्न मिलना दुर्लभ हो गया। आज શું કીધું છે? 3 મહિનાથી અમને બંને પેટ ભર અન્ન મિલના, પેટ ભર કે પેટ ભરાય છે એટલું પણ અન્ન મળવું, દુભર એટલે મુશ્કેલ, દુભરનો અર્થ શું થાય? મુશ્કેલ, એટલે કે પેટ ભરાય છે એટલું પણ અન્ન મળવું એ પણ ભરાઈને તમે ખાતા જ નથી કેમ, પણ ખાલી પેટનો થોડો ખાડો પૂરે ને એટલું પણ અમને અન્ન મળવું અત્યારે શું થઈ ગયું છે? मुश्किल થઈ ગયું છે। मैं इसी विचार में बैठा था कि एक सैनी आकर मुझसे कहा कि यदि तुम शिवाजी का वध कर दो तो मैं तुम्हें धन दूंगा। શું કહે છે? હું બસ વિચારમાં જ બેઠેલો હતો કે હવે મારે મારા ઘરનું પાલન પોષણ કેમ કરું, કારણ કે આપણે આગળ વાત કરી કે કિશોર અવસ્થા એટલે બાળક હજી કેવો હતો? નાનું બાળક હતું, બહુ મોટું કમાઈ શકે એવું બાળક હતું નહીં એમ। એટલે કહે છે કે હું વિચાર જ કરતો હતો કે હવે મારે શું કરવું। ત્યાં મારા ઘરે એક કોણ આવ્યું? સૈનિક આવ્યો અને એ સૈનિક આવીને મને શું કીધું કે જો તું શિવાજીની હત્યા કરી નાખ તો હું તને શું આપીશ? ઘણા બધા પૈસા, એટલે કે ધન દૂંગા, એટલે ઘણા બધા પૈસા આપીશ। महाराज, इसी लालच में पड़कर मैं आपकी हत्या करने के लिए यहाँ आया था। એટલે કે આ લાલચમાં પડી, એટલે કે મને પૈસા મળશે અને મારા ઘરનું હું મારી માતાનું પાલન પોષણ કરી શકીશ એ જ આશાએ હું છે એ શું કરવા આવ્યું છે? તો કે તમારી હત્યા કરવા માટે અહીં સુધી પહોંચી ગયો છે। किंतु अचानक उसी समय आपकी आंख खुल गई, परंतु अचानक ये समय तुम्हारी हत्या करवा जे समय आयो ते समय तुम्हारी आंख उघड़ी गई। शिवाजी, जब तुम्हें इतना कष्ट था तो तुम मेरे पास क्यों नहीं आए? शिवाजी શું સવાલ કર્યો કે જો તને એટલું બધું છે એ કષ્ટ એટલે દુઃખ, કષ્ટનો અર્થ શું થાય? દુઃખ। જો તને એટલું બધું દુઃખ હતું તો તું શા માટે મારી પાસે આવ્યો? તારે માનવું મુશ્કેલ કે એક રાજા છે, રાજાને પ્રજા છે એ રાજા શા માટે હોય છે? તો કે આપણે જે પ્રજા છે એ એની મુશ્કેલીઓને કોને કહી શકે? રાજાને કહી શકે। કોઈ પણ આપણે અત્યારનું શાસન કરીએ તો એવું જ છે। અત્યારના શાસનની અંદર આપણા જે વડાપ્રધાન હોય કે પછી મંત્રી હોય કે કોઈ બીજા અન્ય મંત્રીમંડળ છે તો આપણી જે સમસ્યા હશે એ આપણે એ વ્યક્તિને કહેશું તો એ સમસ્યાનો હલ કરી શકે। એમને બેઠે બેઠે એને ખબર નહીં પડશે કે ભાઈ આ વ્યક્તિને આ સમસ્યા છે। અત્યારે આપણે આપણા વિસ્તારની અંદર કોઈ સમસ્યા હશે તો આપણે લેખિત માહિતી આપી અને આપણે નગરપાલિકામાં કે ગમે તે આપણે જે આપવા જઈએ તો એ લોકો આપણા જે વિસ્તારની સમસ્યા હશે એનું શું કરશે? નિરાકરણ લાવશે। તો અહીં રાજા પણ કહે છે કે તને એટલી બધી મુશ્કેલી હતી કે તારે 3 મહિનાથી છે એ સરખું ભોજન પણ નહોતું મળતું અને તારી માતા અને તારી તું બંને છે એટલા સમયથી ભૂખ્યા બસતા જીવન પસાર કરતા હતા, તો પછી તું શા માટે મારી પાસે ન આવ્યો? महाराज, मेरे आने की क्या आवश्यकता थी? એટલે કે મારે આવવાની શું જરૂરિયાત હતી? जिस वीर सैनिक ने देश की रक्षा के लिए अपने प्राण गवा दिए उसके परिवार के पालन पोषण की चिंता करना तो आपका ही कर्तव्य था ना। શું કહે છે કે મહારાજ મારે આવવાની કોઈ જરૂરિયાત હતી નહીં, પરંતુ જે વીર સૈનિકે છે એ આ દેશની લડાઈ માટે
બાળકોની ભણતરની જવાબદારી એના પરિવારને લાખો રૂપિયાનો મુઆવજો છે એ મળે છે. કારણ શું કે કમાવનાર વ્યક્તિના પરિવારની અંદરથી જે હોય છે જો એનું જ મૃત્યુ થઈ જાય એમ તો પછી શું થશે તો કે આગળ જે એના પરિવારનું પાલન પોષણ કરનાર જ્યાં સુધી એના બાળકો નાના છે તો એ જ્યાં સુધી મોટા ન થાય ત્યાં સુધી આખા એના પરિવારનું કોણ પાલન પોષણ કરે છે. એટલા માટે સરકાર દ્વારા છે એ અત્યારે આયોજન છે. એટલા માટે આ જે અત્યારે વાત કરી છે શિવાજીના વખતની એટલે શિવાજીને શું પેલા બાળકે સવાલ કર્યો કે જો છે એ અહીં છે એ તમે મારા પરિવારની જો પાલન પોષણની જવાબદારી તમે ન ઉપાડ તમને ખબર ન હોય તો હું કોને કહું એ જવાબદારી કોની છે તમારી છે કે તમારે છે શું કરવાનું તો કે આ પાલન પોષણ કરવાનું. बालक की निर्दयता को मन ही मन सराहते हुए दिखावटी होश છે वो बोले એટલે કે બાળકની છે નિડરતા એટલે શું થાય જરાય પણ ડર્યા વગરનો ભાવ એકદમ જે પોતે શિવાજી વિચારે કે આ બાળક મારી સામે ઊભો છે છતાં પણ જરાય પણ ડરતો નથી એટલે કે જરાય પણ ડર્યા વગરનો જે ભાવ હતો એની અંદર એટલે એ જોઈ અને મનની અંદર મન હી મન સરાહતે સરાહવું એટલે શું થાય વખાણ કરો એટલે મનમાં એના વખાણ કરતા છે એ દિખાવટી રોજ એટલે કે જાણે કે ખોટો ગુસ્સો કરતા હોય ને એમ ખોટા ગુસ્સા સાથે બોલે છે. शिवाजी तानाजी इस बालक को ले जाकर जेल खाने में बंद कर दो कल इसे मृत्यु दंड दिया जाए. एकदम ખોટા રિયલ માં એને ગુસ્સો નતો એમ કારણ શું એને તો મનની અંદર આ બાળક માટે વખાણ ઉત્પન્ન થતા હતા એકદમ પ્રેમ ઉત્પન્ન થતો હતો બાળક માટે કે આ બાળકની અંદર હિંમત તો જબરેલી છે કે મારા જેવો રાજા એની સામે ઊભેલો છે મને એ મારવા માટે આવે છે અને ખબર જ છે કે મને મૃત્યુદંડ આપી જ દેશે છતાં પણ આ બાળક કેટલી નિર્ભયતાપૂર્વક છે મારી સામે બોલી રહ્યો છે. એટલે પોતે છે એ મનના બાળક માટે તો વખાણ જ ઉત્પન્ન થાય છે પણ ખાલી છે એ ગુસ્સાનો ભાવ દેખાડીને શું કહે છે તાનાજીને આદેશ આપે છે કે તાનાજી આ બાળકને લઈ જાઓ અને ક્યાં મૂકી દો જેલમાં બંધ કરી દો. કાલ આપણે આને સવારે શું આપશું મૃત્યુદંડ આપશું. मालवजी मृत्युदंड पाने से पहले एक बात की भीख मांगता. मालवजी શું કહે છે કે શિવાજીને વિનંતી કરે છે શિવાજી તમે ભલે મને મૃત્યુદંડ આપો પણ મૃત્યુદંડ આપતા પહેલા તમે મને છે એ શું કરો એક વાતની હું તમારી પાસે ભીખ માંગુ છું વિનંતી કરું છું એક વાત માટે હું તમને શું કરું છું વિનંતી કરું છું. શિવાજી વહ क्या એ વળી કઈ વાત है तो मालवजी કહે છે कि मरने से पहले मैं अपनी पूजनीय माता के एक बार दर्शन करना चाहता हूं. मरता પહેલા હું એક વખત મારી પૂજનીય એટલે કે જેણે મને જન્મ આપેલો છે જે મારા માટે પૂજ્ય છે જે રીતે આપણા માટે ભગવાન પૂજ્ય આપણે બધાને ખબર છે કે આપણા માતા પિતાને પણ એવું કહેવામાં આવે છે કે માતા પિતા આપણા માટે કોણ છે ભગવાન સમાન છે. એવી મારી જે માતા છે એના એકવાર હું મૃત્યુ પહેલા છેલ્લી વાર દર્શન કરવા માંગુ છું. शिवाजी यदि तुम अपनी माता के दर्शन करके न लौटे तो शिवाजी सवाल पूछे છે પેલો બાળક એની પાસે શું વિનંતી કરે છે કે શિવાજી તમે મને મૃત્યુદંડ આપી દો કઈ વાંધો નહીં પરંતુ છેલ્લે હું એક વાતની આપણે ખબર હશે કે જેને ફાંસીની સજા મળતી હોય ને ન્યાયાધીશ પાસેથી જજ પાસેથી એને છેલ્લે છે એની છેલ્લી ઈચ્છા પૂછવામાં આવે છે અને છેલ્લી ઈચ્છા એ છે કે એ પછી જો શક્ય હોય તો એને બને ત્યાં સુધી એની પૂરી કરવામાં આવે છે કે ભાઈ એની છેલ્લી ઈચ્છા હોય એ છેલ્લી ઈચ્છા શું કરવામાં આવે વ્યાજબી એવી હોય પછી એમ ન હોય કે ભાઈ એને છૂટા કરી દે તો કોઈ છૂટા ન કરી દે કે ભાઈ તું મને ફાંસીની સજા માફ કરી દે મારી છેલ્લી ઈચ્છા છે એવી ઈચ્છા નહીં પરંતુ કોઈ એવી છે એ થોડી ઘણી મનની ઈચ્છા હોય નાનકડી એવી તો એ શું કરવામાં આવે છે એની પૂરી કરવામાં આવે છે. એટલે પહેલાના સમયગાળા ચાલ્યો આવે છે એટલે શિવાજી છે એ વાત કરે છે શિવાજી કહે છે કે શિવાજીને પેલો બાળક કહે છે કે તમે છે એ મને શું કરો તો કે હું તમારી પાસે એક વાતની વિનંતી કરું છું એક વાતની ભીખ માંગુ છું કે તમે મને કૃપા દ્રષ્ટિ કરી અને શું કરો તો કે મારી માતાના દર્શન કરવાની મને રજા આપો. એટલે શિવાજી કહે છે કે હું તને રજા તો આપી દઉં પણ એનો કયો ભરોસો કે તું છે એ તારા માતાના દર્શન કરી અને પાછો જ આવી જવાનો છે. मालवजी मैं वीर पुत्र हूँ झूठ बोलकर मृत्यु से बचना नहीं चाहता प्रतिज्ञा करता हूँ कि मैं माता के दर्शन करके अवश्य मृत्यु लौटाऊंगा. શું કહે છે કે હું કેવો છું એક વીર વ્યક્તિનો પુત્ર છું અને હું ખોટું બોલી અને મૃત્યુથી બચવા નથી માંગતો એમ શું કરું છું પ્રતિજ્ઞા કરું છું એમ શું કરું છું તમને વચન આપું છું પ્રતિજ્ઞા કરું છું એમ કે હું મારી માતાના દર્શન કરી અને જલ્દીથી પાછો આવી જાય એટલે કે જેવા હું મારી માતાને મળી લઈશ એટલે હું પાછો છે એ રાજદરબારમાં આવી જાય એવી વાતથી શું કરે છે એ શિવાજી પાસે શું લે છે પ્રતિજ્ઞા લે છે વચન આપે છે. શિવાજી બાળક की वीरता को मन ही मन सराहते हुए ફરીથી શિવાજી તો અંદર એ બાળક માટે એટલું બધું પ્રેમ ઉત્પન્ન થાય છે બાળકના વખાણ કરવાનું મન થાય છે એટલે મનમાં છે એ સરાહના કરતા વખાણ કરતા અચ્છા જાઓ એથી દેખના શું કહે છે કે એ જ જોવું છે કે તું ખરેખર છે એ પાછો આવે છે કે નથી આવતો એમ.
રસ્તાનો અર્થ થાય ત્યાંથી નીકળવું. એટલે માલવ જે છે એ શિવાજી અને તાનાજી પાસેથી શું થઈ જાય છે? નીકળી જાય છે. शिवाजी ओ इस बालक ने तो वीरता कूट कूट कर भरी, साथ ही यह अपनी माता का भक्त भी. ऐसे ही बालक अपने माता पिता की लाज रखते हैं. तानाजी तुम्हारी क्या है? શું પૂછે છે કે ઓ આ બાળકની અંદર તો વીરતા એટલે કે હિંમત એ જાણે કે કૂટી કૂટીને એટલે કે ખૂબ જ ભરે છે. કૂટ કૂટ પર હરી એટલે ખૂબ જ ભરેલી એમ. કૂટ કૂટ ભરી એક શું છે? રૂઢિપ્રયોગ છે. શું છે? રૂઢિપ્રયોગ એટલે કે એનો અર્થ શું થશે તો કે ખૂબ જ ભરેલી હોવી એમ. એટલે કે આ વ્યક્તિની અંદર આ બાળકની અંદર તો વીરતા છે એ ખૂબ જ ભરેલી છે. સાથે સાથ યહ अपनी माता का पुत्र भी है. અને સાથે સાથે આ બાળક પોતાની માતાનો શું છે? ભક્ત. એટલે પોતાની માતા એને માટે કોણ છે? ભગવાન સમાન છે. આવા જ બાળક છે એ પોતાના માતા પિતાની શું રાખે છે? લાજ. લાજ એટલે શું થાય? એની ક્યાંય પણ એની ઇજ્જત છે એ ક્યારે છે એ ગુમાવતા નથી. પોતાની માતા પિતાનું નામ હંમેશા કેવા કરે છે? રોશન કરે છે. તાનાજી इस बालक के बारे में तुम्हारी क्या राय? એટલે કે તાનાજી આ બાળક માટે તારી રાય એટલે શું થાય તો કે મંતવ્ય. તો આ બાળક માટે તારો શું વિચાર છે? તારો શું મંતવ્ય છે? तानाजी महाराज आप क्या कहते हैं? मैं तो इसकी वीरता और साहस पर मुग्ध हूं. એટલે કે શું જવાબ આપે છે કે મહારાજ તમે તો શું કહો એમ, હું તો પહેલેથી જ શું છું આ બાળકની વીરતા એટલે કે એની હિંમત અને એનો જે સાહસ છે એ બંને ઉપર એની જે વીરતા છે અને એનો જે હિંમત છે એ બંને ઉપર મુગ્ધ એટલે શું થાવું? મોહિત થઈ જવું. શું થાય? મોહિત થઈ જવું એમ. એટલે કે હું તેના સાહસ અને એના હિંમત ઉપર શું થઈ ગયો છું? મોહિત થઈ ગયો છું. तानाजी जानते हो मैं इस बालक के साथ क्या व्यवहार करूंगा? એટલે કે શિવાજી કહે છે તાનાજી કે તાનાજી તું જાણે છે, તને ખબર છે કે આ બાળક સાથે હું કેવો વ્યવહાર કરવાનો છે કે હવે એ બાળક જ્યારે પાછો આવશે ત્યારે હું એની સાથે કેવું વર્તન કરીશ, એની સાથે શું કરીશ એમ. તો તાનાજી નહીં મહારાજ. એટલે કે તાનાજી જવાબ આપે છે કે નહીં મહારાજ મને નથી ખબર કે હવે એ બાળક જ્યારે પાછો આવશે ત્યારે તમે એની સાથે કેવું વર્તન કરશો એમ. शिवाजी मैं इसकी परीक्षा लेने के पश्चात इसे मृत्युदंड से मुक्त करके अपनी सेना में भर्ती करूंगा. એટલે કે હું એની શું લઈશ? પરીક્ષા લઈશ એમ. એને મારે ચકાસવો છે કે એ વ્યક્તિની અંદર ખરેખર પોતાની માતૃભૂમિ પ્રત્યે અને કેટલો સત્યવાદી છે એ હું ચકાસી લઈશ. અને જો એ પરીક્ષાની અંદર સફળ થઈ ગયો ને તો હું એને મારી સેનાની અંદર શું કરી લઈશ? ભરતી કરીશ. એટલે હું મારો એક એને સૈનિક બનાવી લઈશ એમ. मेरा विश्वास है कि मातृभूमि की सेवा में यह बालक कोई कसर नहीं रखेगा. મને વિશ્વાસ છે કે આ બાળક પોતાની માતૃભૂમિ એટલે કે જે આખી ભારતીય ભૂમિ છે એને શું કરવામાં? બચાવવા માટે, એના માટે લડત લડવામાં છે એ કોઈ પણ જાતની કસર એટલે શું થાય? કમી થોડુંક પણ છે એ કમી રાખશે નહીં.